मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमः प्रभु मङ्गलं स्थूलभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम्। પુણ્યશાળી આપણા વર્તમાન જીવનમાં જ્ઞાન અને ધર્મ એ બેની આવશ્યકતા છે. આજે ધર્મ ક્રિયાઓ વધી પણ જ્ઞાન નથી વધી. કદાચ કોઈ જ્ઞાની છે તો એની પાસે ધર્મ ક્રિયાની શિથિલતા પણ છે. બે સાથે હોવા એ આપણું પરમ સૌભાગ્ય છે. જ્ઞાનના કારણે જગતના કોઈ પણ પદાર્થની આપણને અભિલાષા થતી નથી અને ક્રિયાના કારણે કોઈ પણ પદાર્થની આવશ્યકતા રહેતી નથી. ન અભિલાષા ન આવશ્યકતા. મનમાં પછી જે તૃપ્તિ થાય એ તૃપ્તિ અદ્ભુત હોય છે. એક નાનું બાળક માતાનું સ્તનપાન કરે અને એને જે તૃપ્તિ થાય, એના મનમાં જે આનંદ, એના મુખ ઉપર જે પ્રસન્નતા, કારણ કે અન્ય કોઈ અભિલાષા કે આસક્તિ નથી, એ બાળક એક સ્તનપાનમાં પણ સુખી છે. બસ જ્ઞાની અને ક્રિયાવંત આત્મા આ બાળકની જેમ જ સુખી છે. કેમ કે એને સ્તનપાન સિવાય આસક્તિ નથી, એમ જ્ઞાન અને ક્રિયાવંત જીવને મોક્ષ સિવાય કોઈ આસક્તિ નથી, આત્માનો સુખ સિવાય કોઈ આસક્તિ નથી. સંસારમાં ગમે તેટલા અભિલાષા કરો, ગમે તેટલી આસક્તિ કરો, કદાચ તમારા પુણ્ય સંયોગે બધું જ પ્રાપ્ત થાય તો તૃપ્તિ નથી થતી. તૃપ્તિ નથી થતી. તમારા પોતાના જીવનમાં જુઓ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ, 5-5 વર્ષના ગાળાના અંતરે તમે ક્યારેય કોઈ વર્ષમાં તૃપ્ત થયા છો કે હવે આપણે કોઈ જરૂર નથી? અજ્ઞાનતા છે પુણ્યશાળી. ઇન્દ્રિયોની વાસનાઓ, મનના કસાયો, અવિરતિનું આકર્ષણ આપણને એટલો જોરદાર છે કે રસ્તામાં કદાચ 10 પૈસા જેવો, 25 પૈસા જેવો પણ સિક્કો દેખાય તો હાથમાં લઈ લેશે. ભાવ એવો નહીં આવે કે 25 પૈસાની સિક્કાની જોડે મારો 1 રૂપિયાનો સિક્કો મૂકી દઉં ને કોઈને 2 સિક્કા મળી જાય તો એને કેટલો આનંદ આવશે. એ ભાવ આપણને નથી આપતો. એ ભાવ ભગવાનની બતાવેલા ધર્મને આપણે પાળ્યો અને બતાવેલા ધર્મ પ્રમાણે આપણે આચરણ કર્યું અને પછી આપણને આ મનુષ્ય ભાવ મળ્યો. તમે મનથી વિચાર કરજો, 2 આંખ, 2 કાન, નાક, જીભ, દાંત, જેટલું શરીરને જોઈએ એટલું બધું સાથે આપી જ દીધું. બજારમાં કોઈ વસ્તુ લેવા જવી ન પડે. કેટલો સંતોષ, કેટલી તૃપ્તિ. એ બાળક જન્મ્યો, એનો હાથ બજારમાંથી વેચાતો લેવા જવો પડશે. કોઈ બાળક જન્મ્યો કે એનું પગ વેચાતો લેવા જવો પડશે? કોઈ જ નહીં. બધું પરિપૂર્ણ, બધું જ પરિપૂર્ણ. આવો અભાવ સમજતાની સાથે તૃપ્તિ થઈ જ જાય છે. એથી એ વિશેષ તમને જે ભોગ સામગ્રી મળી એમાં
અધૂરપતા નથી, ઓછાશ લાગે છે. અધૂરપતા નથી, ઓછાશ લાગે છે. મગની દાળ ઋષભદેવના કાળમાં હતી એવી ને એવી જ છે. ચણાની દાળ પણ એવી ને એવી જ છે. તુવેરની દાળ પણ એવી જ છે. ઘઉં, બાજરી, ચોખા, મગ, અડદ, ચણા બધું એવું જ છે. પણ અત્યારે આપણને ઓછાશ લાગે છે. ઓછાશ. હજી આનાથી વધારે મળે તો સારું, હજી આનાથી વધારે મળે તો સારું. અતૃપ્તતા છે. જેટલું પણ સંસારમાં વસાવશો એ માત્ર શરીર માટે જ છે. અને શરીર એ ટેમ્પરરી મિત્ર છે. શરીર એ ટેમ્પરરી મિત્ર છે, કાયમી મિત્ર નથી. 100 વર્ષે પણ આપણને છોડી દેશે, છતાં એના માટેનો પુરુષાર્થ છે. આત્મા માટેનો કોઈ પુરુષાર્થ નથી. કોઈ પુરુષાર્થ. ભરત ચક્રવર્તી જેવા આત્મા માટે પુરુષાર્થ કરે, ઋષભદેવ જેવા 24 તીર્થંકરો આત્મા માટે પુરુષાર્થ કરે, પુંડરીક ગણધર જેવા 1444 ગણધરો, 1452 ગણધરો આત્મા માટે પુરુષાર્થ કરે, અને આપણે માત્ર પૂજા કરીને છૂટી જઈએ. આપણે માત્ર પૂજા કરીને છૂટી જઈએ. આત્મા માટેનો પુરુષાર્થ શું? ગઈ વખતે પરમાત્માની ભક્તિમાં સમજાયું હતું કે પરમાત્માની ભક્તિ કરવી, ઉત્તમ પદાર્થોથી ભક્તિ કરવી, પરમાત્મામય બની જવું એ ઘણું સારું છે. પણ પરમાત્મામાં સમાઈ જવું એ બહુ કઠિન છે. અહમ એટલો નડે છે કે હજારો વર્ષ પછી પણ કોઈક યાદ કરે કે હીરાભાઈ નામનો એક વ્યક્તિ હતો, રમેશભાઈ નામનો એક વ્યક્તિ હતો. યાદ રાખો, 100 વર્ષની જિંદગી પછી, 1000 વર્ષ પછી કોઈ આપણને યાદ કરે તો આપણને શાનો આનંદ? હા, આપણી સંસ્કૃતિ, આપણો સંસ્કાર, આપણો ધર્મ, આપણું આચરણ, એના કારણે કોઈ યાદ કરે તો આપણે દેવલોકમાં બેઠા હોય તો આનંદ પામે. કેવડી તરીકે મહાવીર ક્ષેત્રમાં બેઠા હોઈએ તોય આપણને અનુભૂતિ થાય. સિદ્ધાવસ્થામાં, સિદ્ધશિલામાં સિદ્ધ તરીકે બેઠા હોય તો પણ આપણને આનંદ થાય. પણ સંસારના ભૌતિક પદાર્થોના નિમિત્તે કદાચ કોઈ મમણ શેઠની જેમ આપણને અત્યારે કોઈ યાદ કરે, મમણ શેઠને શું લાભ અને આપણને પણ શું લાભ? વિચાર કર. તો જીવનમાં 5 ઇન્દ્રિયોના ભોગો, સુખો એ છોડવા યોગ્ય છે તો જ તૃપ્તિ થશે. અને કસાયો પદાર્થોના રાગે જ આવે છે. એક પદાર્થનો રાગ થયો અને 7 શત્રુ દોડતા આવશે. તમે વિચાર કરજો, તમે તમારી સિક્યુરિટી નથી. તમારા મન ઉપર કર્મ રાજાની સિક્યુરિટી છે. તમારા આત્મા ઉપર તમારી સિક્યુરિટી નથી. તમારા મન ઉપર કર્મ રાજાની સિક્યુરિટી છે. એક વસ્તુમાં જરા આસક્તિ કરી ત્યાં 7 શત્રુ તમારા ઉપર તૂટી પડે. તૂટી પડે એટલે તમને એમ જ કે હજી આગળ વધ, હજી આગળ વધ, હજી આગળ વધ. છેવટે આગળ વધતા વધતા આપણો પોતાનો જ વધ થઈ જાય. એવા 7 શત્રુની ચાલ છે. 7 શત્રુની ચાલ છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ ને મોહ. તમારા એક પદાર્થમાં રત્નના બળદનો રાગ મમણ શેઠને રાત્રે પણ ઊંઘવા ન દે, દિવસે પણ ઊંઘવા ન દે. કોઈ એની જોડે વાત કરવા ઉભો રે રસ્તામાં તો ઉભો ન રહે. દ્વેષ ભાવ આવી જાય, ક્રોધ આવી જાય. મારે રત્નના બળદ છે, માન આવી જાય. અંડરગ્રાઉન્ડ ભાયરામાં રાખવું, કોઈ દેખી ન જાય, માયા આવી જાય. રત્નના બળદ સંપૂર્ણપણે કરવા છે, લોભ આવી જાય. રત્નના બળદ પરિપૂર્ણ થાય ત્યારે આ દુનિયામાં એક નામ મેળવવું છે કે મમણ શેઠ પાસે રત્નના બળદ છે, એ રાગ છે. અને મારા બળદ જેવા કોઈને ના હોય એ દ્વેષ છે. અને જીવું ત્યાં સુધી
બળદનો માલિક હું જ રહું એ મોહ છે. એક મામણ શેઠનું દ્રષ્ટાંત વિચારજો કે 7 શત્રુ એને ભેગા થયા અને 7મી નરકે લઈ ગયા. 7 શત્રુ ભેગા થયા અને 7મી નરકે લઈ ગયા. આપણને પણ આ જ 7 શત્રુ છે. હોટલનું ખાવાનું દર શનિ રવિવાર મહિનામાં 1-2 વખત હોટલ તો જાવું જ, આ રાગ છે. આ જ હોટલમાં જાવું, બીજી હોટલમાં ન જાવું એ દ્વેષ છે. આ જ વસ્તુ ખાવી, પેલી વસ્તુ ન ખાવી એ મોહ છે. હોટલમાં ગયા ને લાઈન લાગી છે, કલાકે નંબર ન લાગે ત્યારે ક્રોધ આવી જાય. જમવા બેઠા ને થોડું લેટ આવે ત્યારે માન આવે. વેઇટરને ઠપકો આપીએ કે ફટાફટ લાવ, માન. જમ્યા પછી બહાર નીકળો એટલે કહો અમે તો બહુ સરસ જમ્યા, બહુ સરસ જમ્યા. ભલે કોમન જમ્યા હોય તો પણ તમે એક સ્ટેટસ બતાવવા માટે માયા કપટ છે. વિચાર કરો. લોક પણ એવો. પૂરા પૈસા હાલવા છે તો વધારે પડતું ખાઈ જ લો, પેટ ભરી જ લો. લોક પણ એવો. તમે મનથી વિચાર કરજો, સંસારની કોઈ પણ પ્રવૃત્તિમાં 7 શત્રુ તમારી સાથે છે અને 7 શત્રુ પરંપરાએ પણ તમને 7મી નરકમાં લઈ જવા તૈયાર છે. બોલો, તમારી સિક્યુરિટી કોઈ છે ખરી? તમારી પોતાની સિક્યુરિટી કોઈ છે ખરી? ભગવાન મહાવીર સ્વામીને ગોશાળાએ તેજો લેસ્યા છોડી ગોવાળિયાએ માર્યા, કાનમાં ખીલા ઠોક્યા, પગમાં અગ્નિની જ્વાળા લગાડી દીધી. એક રાતમાં 20 ઉપસર્ગ સંગમે કર્યા તો પ્રભુને 7 શત્રુમાંથી એક શત્રુ નજીક ના આવ્યો. એક પણ શત્રુ નજીક ના આવ્યો. બધા દોડધામ કરતા હતા કે ક્યારે ભગવાનના મનમાં ઘૂસી જઈએ. પણ ભગવાનની સિક્યુરિટી, ક્ષમતા, સમાધિ, સંતોષ, સમાધાન અને સત્વ, આ 5 સિક્યુરિટી એમની પાસે હતી. ક્ષમતા, સમાધિ, સંતોષ, સમાધાન અને સત્વ, 5 સિક્યુરિટી હતી. ભગવાનને કઈ ન કરી શક્યા. ખંડક મુનિને ચામડી ચિરાઈ ગઈ, 5 સિક્યુરિટી હતી, કશું ન કરી શક્યા. મહેતારાજ મુનિ હો કે ગજસુકમાલ મુનિ હો, 5 સિક્યુરિટી હતી, કશું જ ન કરી શક્યા. તમારે કેટલી સિક્યુરિટી છે? આપણા સૌને કેટલી સિક્યુરિટી છે? 7 શત્રુ અને 5 સિક્યુરિટી. તમે કોના પક્ષમાં બેઠા છો? તમે કોના પક્ષમાં બેઠા છો? સારી 7 શત્રુ કે 5 સિક્યુરિટી? ગોશાળાએ તેજો લેસ્યા છોડી. પ્રભુએ પ્રતિકાર ન કર્યો, ક્રોધ ન કર્યો તો કોઈએ ગોશાળા ઉપર ક્રોધ ન કર્યો. પ્રભુએ અભિમાન ન કર્યું કે તારા કરતા તો હું નાનો હતો અને મેરું પર્વત ઉપર પગ અટકાવ્યો હલાવી દીધો, તો તારું તો શું ગજું છે, એવો મુખમાંથી ઉચ્ચાર ન કર્યો. માન પણ ના આવ્યું. માન પણ ના આવ્યું. ગોશાળો છેવટે મારો શિષ્ય જ છે. શિષ્ય પણ હું ગોપાવ્યું નહીં. માયા ના, માયા ના. વિચાર કરો. એમ પ્રભુ મહાવીરને ગોશાળો આવી કે જાય, પ્રભુને કઈ ન હતું એટલે લોક પણ ન હતું. તેજો લેસ્યા છોડી ત્યારે શરીર ઉપરનો રાગ ન હતો, અને તેજો લેસ્યા છોડી ત્યારે ગોશાળા ઉપર દ્વેષ ન હતો, અને પોતાના તીર્થંકરપણાનો મોહ પણ ન હતો. એટલે 7 શત્રુને એન્ટ્રી કરે એવો કોઈ ભાવ ન હતો, પણ 5 સિક્યુરિટી ગાર્ડ હતા એમની પાસે.
ક્ષમતા એટલી, સમાધિ એટલી. ગોશાળાને ગૌતમ સ્વામી મોકલીને સમાધાન કરાવ્યું. વિચાર કરો, ગોશાળો આવીને પાપનો ઇકરાર કરે. ક્ષમતા, સમાધિ, અસંતોષ કોઈ નહીં. ક્યારે મને દવા મળશે ને ક્યારે મારા ઝાડા મળશે એવો કોઈ અસંતોષ નહીં. જે છે શરીર શરીરનું કરે, હું મારું કરું. અને સત્વ એટલું કે 6 મહિના લોહીના ઝાડા થયા તો પણ ગોશાળાએ મને તેજોલેશિયા છોડીને 6 મહિનાના ઝાડા કરાવ્યા, મારા શરીરને થકવી નાખ્યું. એવું નામ પણ ઉઘાડું ન કર્યું અને દ્વેષ પણ ન કર્યો, મોહ પણ ન હતું. હવે તમે વિચારજો પુણ્યશાળી, તમારે તૃપ્તિ મેળવવી હોય તો 5 સિક્યુરિટી ગાર્ડ રાખજો, 7 શત્રુને દૂર કરજો. 7 શત્રુને દૂર કરજો. લાગે છે કરવા જેવું આપણને આ, અને કરવું જોઈએ એવો ભાવ આપણને છે પુણ્યશાળી? તો તૃપ્તિ અષ્ટકમાં સ્વપ્નમાં કદાચ તમે હાથી ઉપર બેઠા, જાગ્યા ત્યારે સુખ ગાયબ. સપનામાં તમે અનેક પ્રકારના ભોજન કર્યા, પીણા પીધા, જાગ્યા ત્યારે એ જ ભૂખને તૃષા પાછી લાગે છે. એમ સંસારમાં ઇન્દ્રિયના ભોગ અને મનના ભોગને તમે ગમે એટલા ભોગવો, કલાક, 2 કલાક, 1 દિવસ, 2 દિવસ પછી પાછા અતૃપ્ત. તમે કોઈ ભવમાં તૃપ્ત થયા નથી. દેવનો ભવ હો, મનુષ્યનો ભવ હો, ત્રિંચનો ભવ હો, ચક્રવર્તીનો ભવ હો કે સૃષ્ટિનો ભવ હો, કોઈ ભવમાં તમે તૃપ્ત થયા નથી. નવકારશીનું પચકાણ કરવું સહેલું છે, પણ સવારમાં મારે કોઈ પદાર્થની ઝંખના ન કરવી, જે મળે તેમાં ચલાવી લેવું, એવું પચખાણ કરવું બહુ મુશ્કેલ છે. બહુ મુશ્કેલ છે. નવકારશીનું પચખાણ ચોક્કસ કરજો, પણ સવારમાં એક આ સંતોષનું પચખાણ કરજો, ઝંખના નહીં. સવારમાં નાસ્તામાં જે મળે તે પણ વાપરી લેવાનું, બપોરે જમવામાં જે મળે તે વાપરી લેવાનું, સાંજે જે મળે તે વાપરી લેવાનું. કદાચ કોઈ પૂછે તો જવાબ આપવાનો, પણ આના સિવાય મારે નહીં ચાલે એવો અત્યાગ્રહ નહીં રાખવાનો. એવો અત્યાગ્રહ નહીં રાખવાનો. આજે આપણો અત્યાગ્રહ કેવો છે? આજ ચા જોઈએ, આવી ચા જોઈએ. વિચાર કરજો, ગરમા ગરમ રોટલી જોઈએ, જરાય ઠંડી ન ચાલે. ટેસ્ટફુલ શાક જોઈએ, જરા પણ ન ચાલે. શ્રાવક તરીકે સાધુતાનું આચરણ કરવાનું કહ્યું છે કે બીજું કાંઈ ન છોડી શકો તો શાકભાજીમાં દરરોજ એક વસ્તુ છોડો. એક દિવસ શાકમાં મરચું વિનાનું ખાઓ, એક દિવસ મીઠા વિનાનું ખાઓ, એક દિવસ હળદર વિનાનું ખાઓ, એક દિવસ રાઈ વિનાનું ખાઓ, એક દિવસ હિંગ વિનાનું ખાઓ, એક દિવસ પાણીથી વઘારેલું ખાઓ, તેલથી નહીં, ઘીથી નહીં, પાણીથી વઘારેલું ખાઓ. એક દિવસ લુખ્ખું ખાઓ. ખબર પડે આત્માને કે મારી સિક્યુરિટી છે કે નહીં. આજે આપણી સિક્યુરિટી છે? મન ઉપર આપણી સિક્યુરિટી છે કે મન કે એમ કર્યા જ કરવાનું? એક ભાઈના ઘરે ગયો, બહુ જ આલિશાન બંગલો, અનેક પ્રકારની વસ્તુ વસાવી. જરા સહજ સ્વભાવે પૂછાઈ ગયું,
આટલી બધી વસ્તુ તમે વસાવી? હા હા, મેં વસાવી. કે પછી મારાથી સહેજ સમય ભૂલાઈ ગયું. તમે વસાવી કે તમારા મને વસાવી? બોલો. વિચારમાં પડી ગયા. મનના વિચાર વિના તો કોઈ આ થાય જ નહીં. મને વસાવી છે. મનમાં વિચાર આવ્યો ને મને નક્કી કર્યું ને મને લવરાવી છે. તો તમારા પદાર્થનો માલિક તમે કે તમારું મન? થોડા ઊંડા લઈ જાઉં છું પુણ્યશાળી. કેમ કે સૂત્રથી ઘણા ભવ ભણ્યા, અર્થથી ઘણા ભવ ભણ્યા, પણ હવે તત્વથી ભણવાની વાત છે. આપણે હવે તત્વથી ભણવાની વાત છે. તો તમારા મને આ બધું એકઠું કર્યું, તમારા મને વિચારી વિચારીને લાવ્યું અને તમે પોતાના નામે ચડાવી દીધું કે આ હીરાભાઈએ ભેગું કર્યું. આ બધું હીરાભાઈનું, કે હીરાભાઈના મનનું. વિચાર કર્યો. મન આપણાથી જુદું જ છે. પાછું એ નક્કી છે. મન આપણી સાથે નથી. છે. તમે ઊંઘી જાઓ મન ઊંઘી જાય, તમે જાગો મન જાગે, કે મન 24 કલાક જાગે? તો મન આપણી સાથે છે. તો મને વસાવેલી વસ્તુ પર આપણી માલિકી કેમ? શું કામ કર્મ બાંધો? મારા આત્માને કે મારા શરીરને બેમાંથી એકેની આમાં માલિકી નથી. કેવળ મનની માલિકી છે. મને કીધું ને કરાવ્યું ને કર્યું. એમાં શરીર જતું રહેશે, અગ્નિ સંસ્કાર થશે, તો આ વસ્તુને કોઈ તકલીફ નહીં પડે. અને આત્મા એક ભાવમાંથી બીજા ભાવમાં જતો રહેશે તો આ વસ્તુને તકલીફ નહીં પડે. અને મન કદાચ ચાલ્યું જશે ને તો પેલી વસ્તુઓ નાચશે કૂદશે કે ભાઈ ચલો આપણે કોઈના બંધનમાંથી મુક્ત થયા, આ સૃષ્ટિ મળી ગયા, આપણે સ્વતંત્ર થઈ ગયા. એ મુક્તતા અનુભવશે. આવો સંસારનો વ્યવહાર છે પુણ્યશાળી. આવો સંસારનો વ્યવહાર છે. એમાં આપણે ડૂબી ગયા. તૃપ્તિ તો છે જ નહીં. બોલો. પાર્લામાં એક ભાઈ 12 મહિનામાં એક જ દિવસ કપડા ખરીદવાના, તે પણ એપ્રિલ માર્ચ 2 મહિનામાં એક દિવસ નક્કી કરે કે આ દિવસે કપડા ખરીદવા જવાના. નેપકિન, હાથરૂમાલ, પેન્ટ શર્ટ, લેગા જબ્બા, જે કાંઈ છે એક જ દિવસ ખરીદી કરવાની અને પછી પચખાણ કરી લે. 359 દિવસ ખરીદી નહીં કરવાની. સંજોગો વસાત આકસ્મિક આગ લાગી, આકસ્મિક કોઈ નુકસાન થયું અને લાવવું પડે તો જઈના, બાકી એક જ દિવસ ખરીદી. ચાતુર્માસમાં પણ આપણે હરખા નથી રહેતા. ચોમાસું આવ્યું ક્રિયા કરવાનું, ચોમાસું ત્યાગનું નહીં. ભગવાનનો ધર્મ ત્યાગ ઉપર છે, ક્રિયા ઉપર તો વ્યવહારથી છે. ભગવાનનો ધર્મ ત્યાગ ઉપર છે. ચોમાસામાં ત્યજ્યું શું? તમે શું ત્યજ્યું? બરાબર. અષાઢ સુદ એકમથી અષાઢ સુદ 13 સુધી તમારા હાઈલાઇટ લિસ્ટમાં 4 મહિના માટે કઈ કઈ વસ્તુ છોડવી એ 13ના દિવસે નક્કી કરીને 14ના પ્રતિક્રમણમાં પચખાણ કરી લેવાનું. પણ છે તમારી પાસે લિસ્ટ કે ચોમાસામાં અજૈન ધર્મ, હિન્દુ ધર્મ, એના પુરાણમાં લખેલું છે ફોતરાવાળી મગની દાળ અને બાજરીનો રોટલો, આ 2 વસ્તુ સિવાય મઠાધિપતિ, સંત, મહંત, બાવા, આવા કોઈ પણ જે સાધુ છે એ 2 વસ્તુ સિવાય ત્રીજી વસ્તુ વાપરે
તો 5માં નરકના અધિકારી બતાવ્યા. વિચાર કરજો તમે. અજૈન સંત માટેની આ વાત છે, તો જૈન સંત માટેની કેવી વાત હશે એ તમે વિચાર કરજો. જૈન ધર્મ કેવો હશે? કેવો હશે? જ્ઞાનના અભાવે આપણે ઝીરો પરિણામ છે. ઝીરો પરિણામ. સત્વનો નામનો તો કોઈ દાખલો જ નથી અત્યારે. પ્રભુના ધર્મ માટે મરી પરવારવું એવો કોઈ દાખલો નથી. પ્રભુની ધર્મ સુરક્ષા માટે ધન સમર્પણ કરવું દાખલો નથી. ઝઘડુ શાહી દુષ્કાળ કઢાયો. અડાલાના એક શેઠે પણ દુષ્કાળ કઢાયો પ્રભુના નામે. આપણે કોરોનાના કાળમાં ઘણા શ્રેષ્ઠીઓએ કરોડોના દાન કર્યા છે. ઘણાના સંસારમાં આર્થિક તકલીફો, આર્થિક ભીંસ એવી આવી ગઈ હતી કે બાળકોની સ્કૂલ ફી પણ નથી ભરાઈ. તમે મનથી વિચાર કરજો. એવા ટાઈમે ઓનલાઈન નંબરો મેળવીને ગુપ્તદાન કર્યું. ગુપ્તદાન કર્યું. પુણ્યશાળી વિચાર કરજો. સુરતમાં એક ભાઈએ ટ્રક ભરીને કિલો બાજરીનો અને ઘઉંના લોટની થેલીઓ બનાવી, બેગ બનાવી. કિલો જ માત્ર. સારા મધ્યમ કક્ષાના અને ઝોપડપટ્ટી એરિયામાં બધાને કીધું તમે લઈ જાઓ, તમે લઈ જાઓ. કેટલાકના મનમાં એમ આવે કે કિલો લોટ માટે ક્યાં લેવા જવું, અને કિલો લોટ લેવો. વિચાર કરજો તમે. પણ જેટલા કિલો લોટ લઈ ગયા એ બધાની થેલીમાંથી 2,000 રૂપિયા નીકળ્યા. એટલા 2,000 રૂપિયા કોરોનાના કાળમાં. પુણ્યશાળી. જો તમારે સંતોષ, સમાધિ, સમાધાન, સત્વ આ ગુણો પ્રગટ કરવા હશે તો જેવી પરમાત્માની ભક્તિ કરો છો એથી વિશેષ જીવ ભક્તિ કરવાનું કહ્યું. પરમાત્માની ભક્તિમાં અષ્ટપ્રકારી પૂજા આદિ વિધાનો કર્યા. જીવોની ભક્તિમાં 4 પ્રકારનો ધર્મ બતાવ્યું: મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવ. મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા પછી, એટલી વાર દીક્ષા લીધા પછી જો તમારી પાસે જીવો પ્રત્યેનો મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવ ના આવે તો કોઈ કાળે મોક્ષ ન થાય. કોઈ કાળે મોક્ષ ન થાય. તમારી પાસે ચારિત્ર નથી, સામાયિક નથી, પણ જીવો પ્રત્યેના 4 ભાવ છે. 2-5 ભાવમાં મોક્ષ થઈ જાય. 2-5 ભાવમાં મોક્ષ થઈ જાય. વિચાર કરો તમે. ધર્મ કોને કહેવાય? મિટ્ટી મેં સૌ ભૂયેશું જયારે શબ્દ મૂકવામાં આવ્યો છે ત્યારે આપણા મનમાં કયો ભાવ આવે? સર્વ જીવો સાથે મૈત્રી છે એવું તો બહુ સહેલું થઈ ગયું. પણ વેરમ મજ્જમના કેણી જયારે બોલવામાં આવે ને ત્યારે તમારી મારી તાકાત નથી કે એ પદનું આપણે આચરણ કરી શકીએ. એ પદનું આપણે આચરણ કરી શકીએ. કોઈ જ્ઞાની ભગવાન પધારે અને તમને કે આ તમારી પત્ની છે, પૂર્વ ભવની તમારી દુશ્મન છે, આજે પત્ની થઈને આવી છે, પણ ભવિષ્યમાં તમને ઝેર આપીને મારી નાખશે, તો તમે શું કરો? તમે શું કરો? છૂટાછેડા.
કાઢી મૂકો. રહેશે તો ઝેર આપશે. આ મૈત્રી ભાવ ખતમ થઈ ગયો, વેર ચાલુ થઈ ગયો. એની સામે તમને શ્રેણિક મહારાજાનો દાખલો આપો. શ્રેણિક મહારાજાને ત્યાં ચેલણા રાણીને ત્યાં પુત્રનો જન્મ થયો છે. અને જ્યોતિષીઓએ કહી દીધું કે આ પુત્ર તમને મારનારો બનશે. વિચાર કર. ચેલણા રાણીએ એને કરડા ઉપર નાખી દીધો, ફેંકાવી દીધો. મારા પતિની હત્યા કરે એ દીકરો મારે જોઈએ જ નહીં. દીકરાને ફેંકી દીધો. શ્રેણિક મહારાજાને ખબર પડી, તરત જ દીકરાને મંગાવી લીધો. પણ એ આરસામાં કુકડાએ એ નાના બાળકની કોણીના ભાગમાં બટકા ભરી ભરીને માંસ ખાઈ લીધું. અને બાળક રડતું તીવ્ર રુદન કરે. શ્રેણિક મહારાજાએ એ કોણીનો ભાગ મોઢામાં રાખીને બાળકને આશ્વાસન આપ્યું. અને જ્ઞાની ભગવંતોએ કીધું તું, જ્યોતિષશાસ્ત્રીએ કીધું તું કે આ તને મારનારો બનશે, તો પણ સાચવ્યો. ધર્મના સંસ્કાર આપ્યા. પ્રભુ મહાવીરનું અદ્ભુત સામયું કર્યું. એનું આગમ લખાયું. આટલા તો સંસ્કાર આપ્યા. અને છેવટે શ્રેણિક મહારાજાને જેલમાં પૂર્યા. 100 ફટકા માર્યા દરરોજના. ખાવા આપવાનું જ નહીં, દવા કરવાની જ નહીં. તીવ્રપણે વેદનાઓ આપી. તો શ્રેણિક મહારાજાએ કોણિક પ્રત્યે દ્વેષ ન કર્યો. એ કોણિકને કીધું કે તું મને નરકની વેદના મારે કેવી રીતે ભોગવવી એની તું મને શિક્ષા આપે છે. આ શિક્ષા હું સહન કરીશ તો નરકમાં શાંતિથી વેદના ભોગવી શકીશ. તારું કલ્યાણ થાવ. વેરમ મજ્જમ ન કેણાઈ છે આપણી પાસે. તમને પૂછું, છે વેરમ મજ્જમ ન કેણાઈ આપણી પાસે? ગઈ વખતે વંદિતામાં કહાયું વલંતુ મેં દીહા શબ્દ લીધો હતો. કેટલું હશે ઊંચું વંદિતું! એક એક વાક્યમાં, એક એક પદમાં કેટલા કેટલા રહસ્યો ભરેલા છે. પરદેશી રાજાને પોતાની જ પત્નીએ ઝેર આપ્યું, ગળું દાબીને મારી નાખ્યા. તો પરદેશી રાજાને પત્ની પ્રત્યે દ્વેષ ન આવ્યો. મારા કર્મોએ મારી પત્નીને ગુનેગાર બનાવે છે. હું વહેલી તકે સમતા સમાધિ રાખીને મારા કર્મો કપાવી નાખું કે જેથી મારી પત્ની કે મારો પરિવાર ગુનેગાર ન બને. વેરમ મજ્જમ ન કેણી. આ હું ઘરમાં ખોટું કરું તો કેટલાને મારા ઉપર દ્વેષ આવે. જેટલાને મારા ઉપર દ્વેષ આવે એ બધાનો મોક્ષ અટકી ગયો. કેટલું મોક્ષનો અંતરાય બાંધ્યો આપણે. આપણા સ્વાર્થ ખાતર આપણે ખોટું કર્યું. એ ખોટાના કારણે ઘરમાં 5-10 સભ્યોને આપણા પર દ્વેષ આવ્યો. અને જેટલાને દ્વેષ આવ્યો એ બધાનો મોક્ષ અટકી ગયો. એટલે મિત્તી મેં સૌ બેસું વેર એ શબ્દ બોલવો હજી ઘણો સહેલો છે. પણ વેરમ મજ્જમ ન કેણેય શબ્દ બોલવો બહુ આપણા માટે કઠિન છે. આજ તમને સમાલોચના કરાવું છું. સંવત્સરીના દિવસે તમે કોઈ 50 વખત, કોઈ 60 વખત, કોઈ 40 વખત, કોઈ 30 વખત પ્રતિક્રમણ કરીને મિચ્છામિ દુક્કડમ દીધા હશે. પણ વેરમ મજ્જમ ન કેણેય એ પાઠને સમજ્યા ખરા તમે? એ પાઠને તમે સમજ્યા ખરા પુણ્યશાળી? બસ જ્યારે તમે તૃપ્ત હશો, જ્યારે પદાર્થનો રાગદ્વેષમાં છૂટી ગયો હશે, જ્યારે તમારા મનમાંથી ક્રોધ, માન, માયા, લોભ નીકળી ગયા હશે, જ્યારે તમે સમતા, સમાધિ, સંતોષ, સમાધાન અને સત્વ એ પરમેષ્ઠીને સ્વીકાર્યા હશે, ત્યારે તમને જગતનો કોઈ પદાર્થ
ચરણોમાં આવશે ને તો તમે નીકળી જશો. મારે કઈ નથી, મારે કઈ નથી. હિન્દુ એક સંત અમેરિકામાં ગયેલા, ત્યાંના એક વેપારી બિઝનેસમેને હતો, ઇન્ડિયાનો જ, એને પોતાનો એક મોટો મોલ બનાવ્યો અમેરિકામાં. એના મનમાં એમ થયું કે ભારતમાંથી સંતને બોલાવીને એમના હાથે ઉદ્ઘાટન કરો. વિચાર કરજો. ભારતમાં નામી સંતો ઘણા છે, એમાં એક સંતને પસંદ કર્યા. એ સંત પણ પોતાના 2 શિષ્યો સાથે અમેરિકા ગયા અને મોલનું ઉદ્ઘાટન કરાવ્યું. 1 કિલોમીટર જેટલો લાંબો મોલ, 1 લાખ જેટલી વસ્તુઓ, અને ગુરુને આ દરવાજે ઉદ્ઘાટન કરાવીને સામેને દરવાજે નીકાળ્યા. બતાવતા ગયા, આ છે, આ છે, આ છે, આ છે, આ છે. ગુરુ સાંભળતા જ રહ્યા, સાંભળતા જ રહ્યા. બહાર નીકળી ગયા પછી મોલ માલિક બોલે છે, સાહેબ મોલ કેવો લાગ્યો? કેવો લાગ્યો? સંતે એક જવાબ આપ્યો, મારા માટે એક પણ જીવનમાં ઉપયોગી વસ્તુ તમારા મોલમાં નથી જ, તો મારાથી એમ કેમ બોલાય કે આ મોલ સારો છે? સંતને માટે એક પણ ઉપયોગી વસ્તુ નથી, બધી સંસારીઓને કામની છે. એટલે મારે મોલના વખાણ કરવા એ મારા મુક્તિ નહીં થાય, પણ તમે તમારી દ્રષ્ટિએ લોકોને ઉપયોગી ચીજ આપવા માટે જે પુરુષાર્થ કર્યો છે એ બદલ ધન્યવાદ. વિચાર કરજો. જૈન સંત ભારતમાં વિહાર કરીને સીમિત ગામો સુધી જ ગોચરી પાણી વાપરવાના, બાકીના વિશ્વના સર્વ પદાર્થોનો ત્યાગ જ છે એમને. કોઈ ઉદ્ઘાટન કરવા જવાનું નહીં, પણ ત્યાગ જ છે મારા સંતોને, મારા સાધુઓને. સાચું બોલજો. આવા સાધુને માટે તમે કેટલો અંતરાય બાંધો છો એ તમને થોડો સાઈડમાં જઈને સમજાવું છું આજે. ભલે તમે અમેરિકામાં વસ્યા, એની કોઈ ના નથી. અમને ખબર છે કે અમારે અહીંયા ભારતની હોસ્પિટલમાં કે મુંબઈની હોસ્પિટલમાં કોઈ માણસ દાખલ થયો હોય તો એને લેટેસ્ટમાં લેટેસ્ટ દવા અમેરિકાથી મંગાવવી પડે. અમેરિકાથી મંગાવવી પડે. બોલો, વિચાર કરો. અમેરિકાના યંત્રો, અમેરિકાના દવાઓ થોડી વિશેષ કામ કરે છે, એવું નથી કે નથી કરતી. ત્યાં વિજ્ઞાનનો વિકાસ છે, એટલે અમેરિકા માટે તો ધન્યવાદ છે. પણ મારા સાધુ સંત ભગવંતોમાંથી ઇચકાર શબ્દમાં ચોખ્ખા શબ્દો લખ્યા છે, ભાત પાણીનો લાભ દેજોજી. સાધુને ખપે એવો કેટલા પ્રકારનો આહાર તમે ઘરે બનાવો. સાધુને ખપે એવું ઉકાળેલું પાણી તમારા ઘરે વર્ષમાં કેટલા દિવસ મળે? કેટલા દિવસ મળે? હવે તમે આહાર ન બનાવો, તમે પાણી ન બનાવો, સાધુઓ ભૂખ્યા ને તરસ્યા રે, અને એ પરિસહ એમને આવે, એ દુઃખ એમને આવે, એ દુઃખનું નિમિત્ત કોનાથી ઊભું થયું? કોનાથી ઊભું થયું? આપણાથી જ ને. હું મારા બાળકની ખબર ન રાખું અને કૂતરો એને ખેંચીને લઈ જાય તો એ બેદરકારી કોની? એ બેદરકારી કોની? એ મારા સાધુ માટે ભોજન અને પાણીની વ્યવસ્થા હું ન કરું તો બેદરકારી કોની? સાધુ તો પરિસર સહન કરીને મોક્ષે જતા રહેશે, પણ તમારી બેદરકારી અનંતા ભવ સુધી તમને ભોજન નહીં મળે, પાણી નહીં મળે, ખાવાનું નહીં મળે, રહેવાની વ્યવસ્થા નહીં મળે.
તમે દુઃખી થશો. શાસ્ત્રમાં, નવતત્વમાં, ઉત્તરાધ્યાન સૂત્રમાં, આગમોમાં બે પરીક્ષા પહેલા બતાવ્યા. ખુઆ પીવાસા શિવણમ દંસા ચેલા રૈતીઓ ચરિયા દિશિયા સિજ્જા કોસવ જાયણા. પણ બે પરીક્ષાને આવી રીતે સમજ્યા નથી. સાધુ ખાવા ન મળે તો એમને ક્ષુધા પરીક્ષા સહન કરવાનું, સાધુને પાણી ન મળે તો તૃષા પરીક્ષા સહન કરવાનું. પણ ભોજન પાણી કેમ ન મળે? આપણી બેદરકારીથી. તો ગુનેગાર કોણ? જેલનો દરવાજો ખુલ્લો રહી જાય ને ચોર ભાગી જાય તો ગુનેગાર ચોર કે જેલર? એમ આપણે આસાનીથી એસીમાં રહો છો, અમેરિકામાં રહો છો. ભારતના સાધુ ભગવંતોને, સાધ્વીજી ભગવંતોને નિર્દોષ ગોચરી મળે એના માટે તમારો પુરુષાર્થ છું. ઇન્ડિયામાં રહેનારને પૂછું છું, તમારો પણ પુરુષાર્થ છું. અમેરિકામાં એક ભાઈ છે જેના તરફથી આ ક્લાસ ચાલે છે, એ રમેશભાઈ આજે પણ ત્રણેય ટાઈમ વાપરવા બેસે ત્યારે નવકાર ગણે. ઇન્ડિયામાં રહેલા દરેક સાધુ સાધ્વી ભગવંતને નિર્દોષ ગોચરી પાણી ઝડપી મળે અને એમને ભૂખ તરસ સહન ન કરવી પડે એના માટે ત્રણેય ટાઈમ 7 નવકાર ગણી અને પછી ભોજન વાપરે છે અમેરિકાની ભૂમિ ઉપર રહીને. પુણ્યશાળી આપણે. આમાં નવતત્વ ભણેલા ઘણા હશે. તમારે ત્યાં ધીરુભાઈ ઘણા વર્ષ ભણાવવા આવે અમેરિકામાં. હવે ચંપકભાઈ પણ ઘણા વર્ષોથી ભણાવે છે. પરિવર્તન શું લાવે? આપણે પરિવર્તન શું લાવે? વિચાર કરો તમે. ભલે અમેરિકાની ભૂમિમાં તમે રહ્યા, ત્યાં રહીને તમારી પુણ્ય લક્ષ્મીને ભારતમાં રહેલા સાધુ સાધ્વીનો લાભ મળે એવી વ્યવસ્થા કરો. જાપાનના એક શ્રાવક છે, મુંબઈમાં વાલકેશ્વર એરિયામાં એ પહેલા રહેતા હતા. આજે પણ એમનો બંગલો છે જ. આજે જાપાનમાં મોતીનો વિશાળકાય ધંધો છે. એક વખત ઇન્ડિયામાં આવેલા વર્ષો પહેલા, દર વર્ષે ઇન્ડિયા આવે હો, દર વર્ષે ભારતમાં આવે ને સાધુ સાધ્વીને ખાસ મળે, લાભ પણ એટલો લે. કેટલો લાભ લે એવું તમને કહું હમણાં. એક વખત પોતાની ગાડીમાં અમદાવાદ તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવતા હતા. ત્યાં 5-7 સાધ્વીજી ભગવંતો, થોડી ગરમી હતી અને ગરમીના કારણે એક રૂમની યાચના કરી કે એમને 1-2 કલાક અહીં રહેવા મળે તો ઘણું સારું. પેટ્રોલ પંપ વાળાએ જગ્યા પણ આપી. આ બધું શ્રાવક જોઈ ગયો. મારા સાધુ સાધ્વીની આ દશા. એ પેટ્રોલ પંપ ઉપર ઉભા એમણે પચખાણ કર્યું. શું પચખાણ કર્યું હશે? તમને પૂછું. તમે કેટલા વર્ષોથી પાલીતાણાની જાત્રા કરો છો? કેટલા દિવસોથી પરમાત્માની ભક્તિ કરો છો? કેટલી પ્રતિમાઓની તમે પૂજા કરી છે? કેટલાય ગુરુઓને તમે વાંધ્યા છે, પણ એમને શું પ્રતિજ્ઞા કરી હશે? વિચાર કરો તમે. સુલસા બિલ્ડિંગમાં એમનું મકાન છે આજે પણ. વાલકેશ્વર એરિયામાં સુલસા ચંદનબાળા બે બિલ્ડિંગો છે, એમાં સુલસા બિલ્ડિંગમાં આજે પણ એમનું મકાન છે જ. આવે છે. એ પેટ્રોલ પંપે ઉભા પરમાત્માની સાક્ષીએ, આત્માની સાક્ષીએ પચખાણ કરી 108 ઉપાશ્રય બનાવવાની ધારણા કરી. કેટલાક ઉપાશ્રયમાં દાન આપીને,
આખો ઉપાશ્રય બનાવવાનો, કેટલાક ઉપાશ્રયોમાં અનુદાન આપીને ઉપાશ્રયો બનાવવાના. તમે માનો આજથી 10 વર્ષ પહેલા એમણે 80-82 ઉપાશ્રય બનાવી દીધા હતા. 10 વર્ષથી પરિચય નથી હમણાં મારે, ફોન પણ નથી થતો પુણ્યશાળી. મનથી વિચાર કરજો, 82 ઉપાશ્રય બનાવી દીધા. એમાં 40-45 તો પોતાના સંપૂર્ણ દાનના અને 40-45 અનુદાનના, 50%, 60%, 40% દાન આપીને બનાવે. 108 બનાવવાના છે. કદાચ બની ગયા હશે, હમણાં તો એમનો સંપર્ક નથી. હું તમને પૂછું છું કે તમારે એક વર્ષમાં 108 સાધુ સાધ્વીને વંદન કરવું, 108 સાધુ સાધ્વી ભગવંતને ગોચરી પાણીની વ્યવસ્થાની અનુકૂળતા માટે શક્તિ પ્રમાણે દાન અનુદાન કરવું, આટલું તો કરી શકો. દીકરાના લગ્નમાં હોલમાં 500 માણસ જમ્યું, 1000 માણસ જમ્યું, 2000 માણસ જમ્યું. શું કર્યું? મોહનીય કર્મ બાંધ્યું. હમણાં એક દીકરા દીકરીના લગ્ન થયા, પ્રી વેડિંગ કરીને અત્યારે બધું એક નવું પાપ નીકળ્યું છે. પરિણ્યા પહેલા સાથે ફરીને ફોટા પડાવવા વિભત્સ. જે ફોટા જોઈને વડીલોને શરમ આવે, એ પ્રી વેડિંગ. હમણાં જ એક યુવાન દંપતીએ પ્રી વેડિંગ ઉજવ્યું. લગભગ 100 ઉપર વૃદ્ધો અને વૃદ્ધાઓ બધાને પોતાના આંગણે બોલાવ્યા. સારો મંડપમાં તેઓ સારો માહોલ ઉભો કર્યો. વૃદ્ધોને એમ જ લાગે કે અમારા દીકરા દીકરી છે. એવા પ્રી વેડિંગ, એવા દીકરાએ અને પુત્ર વધુએ 100 ને જાતે જમાડ્યા, પીરસીને જાતે જમાડ્યા, પ્રી વેડિંગ કર્યું. સાચું બનશો, તમારા દીકરા દીકરીના લગ્ન થાય ત્યારે તમને આવું પ્રી વેડિંગ આવડે ખરો? આવું ભાવ આવે ખરો તમને? હમણાં જ એક ભાઈનો ફોન આવેલો મને કે મારે 100 થી અધિક સાધુ સાધી ભગવંતને વરાવાનો લાભ મેળવવો છે. મેં કહ્યું એ બહુ અશક્ય છે, કારણ કે 100 સાધુ સાધી ભગવંતને નિર્દોષ ગોચરી આપવી હોય તો કમસે કમ 500-1000 માણસનો જમણવાર કરો તો જ 100 સાધુ સાધ્વીને નિર્દોષ ગોચરી મળે. અને એના માટે મુંબઈમાં 1000 માણસની વ્યવસ્થા કરવી, અને તે પણ નહીં સગા નહીં વાલા એવા 1000 માણસ, 800 માણસને ભેગા કરવા, જમાડવા, હોલ રાખવો, રસોઈ જાતે બનાવવી, લોટ જાતે દળાવવો, આ બધું મારા માટે અશક્ય છે. કોઈ બીજો મળે તો તમે કરો. વિચાર કરજો કેવો ભાવ. જ્યારે તમારી પાસે ક્ષમતા હશે, સમાધિ હશે, સંતોષ હશે, સમાધાન હશે અને સત્વ હશે, ત્યારે તમારા મન ઉપર ધર્મનો કાબુ હશે, સંસારના કોઈ પદાર્થનો કાબુ નહીં હોય. જીલદાસ નામના શ્રાવક મુનિસુરત સ્વામી ભગવાન સંવત્સરમાં બેઠા છે. બેઠા બેઠા મનમાં વિચાર કરે છે અને ચાલુ સંવત્સરમાં ઉભા થઈને જીલદાસ શ્રાવકે પ્રભુ મુનીશ્વરત સ્વામીને વિનંતી કરી, ભગવાન, એવો ભાવ આવ્યો છે કે મેરુ પર્વત જેટલા ઓઘા કર્યા તો મારું કલ્યાણ ન થયું,
એ ક્યાંક સાધુ સાધ્વીની અવહેલના કરી, કાં તો મેં સાધુપણું પાળ્યું નહીં બરાબર, એ સાધુતાની આસાધના, સાધુતાની અવહેલના, પરિપૂર્ણ ચારિત્ર ન પાડ્યું, એ દુઃખદાયક ભવો, એ બધા પાપો મારે ધોઈ નાખવા છે. અને એના માટે મારે 84,000 સાધુને વરાવવું છે. મને ઉપાય બતાવો. કેટલા સાધુ? 84,000. આજે આખા ઇન્ડિયામાં થઈને 20,000 સાધુ છે. શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી, આ બધા ભેગા કરો તો 28 થી 30,000 સાધુ થાય. અને ઈ એકલો જિંદા શ્રાવક 84,000 સાધુને મારે વરાવવું છે. તમે ભાત પાણીનો લાભ દેજો જી. એ ટાઈમે આવો જિંદા શ્રાવક યાદ આવે? હવે તમે વિચાર કરજો. ભગવાન મુનીશ્વર સ્વામી કહે છે કે તારી ઈચ્છા બહુ સારી છે. 84,000 સાધુને નિર્દોષ ગોચરી પાણી મળે, એના માટેની તો તારે મોટી વ્યવસ્થા કરવી પડે. પણ તને એક ઉપાય બતાવો. ભદ્રેશ્વર નામનું નગર અને વિજય શેઠ શેઠાણી નામના યુવાન દંપતી, એ બેને તું જમાડે, 84,000 સાધુને વરાવવાનો લાભ મળે. જિંદા શ્રાવક કે મારે આજને આજ આ કામ કરવું છે. થોડો વિચાર કરો. ભરૂચ ક્યાં અને ભદ્રેશ્વર ક્યાં? તમે ગુજરાતમાં હો તો તમને ખબર પડો. ભરૂચ આવ્યું સુરત પાસે, અને ભરૂચ ભદ્રેશ્વર આવ્યું કચ્છની સરહદે. તમે વિચાર કરજો. ભદ્રેશ્વરથી રાધનપુર 200 કિલોમીટર, રાધનપુરથી અમદાવાદ 200 કિલોમીટર, અને અમદાવાદથી ભરૂચ. વિચાર કરજો. અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, એ પણ લગભગ 150 કિલોમીટર થાય. આટલા કિલોમીટર દૂર ગુણવત્તા વાળા વિજય શેઠ શેઠાણીને શોધ્યા ભગવાને. એ બેને જમાડ. મુનીશ્વર સ્વામી ભગવાન પાસે સુંદર વ્યવસ્થા હતી દેવતાઓની, કે દેવતાઓ તમે આકાશ માર્ગે જાઓ અને વિજય શેઠ શેઠાણીને ઉપાડીને અહીં લાવો, અને મુનીશ્વર સ્વામી ભગવાનનો આ શ્રાવક અહીં બેઠા બેઠા જમાડી દે. આટલી વ્યવસ્થા થઈ શકે એમ હતી. ભગવાને ના પાડી. તું સામે જા, 500 કિલોમીટર સામે જવાનું. એ ટાઈમે પ્લેન નતા, બસો ના હતી. ગાડા માર્ગે જવાનું, અને ગાડા માર્ગે દરરોજના 30 કિલોમીટર કપાય, વધારે નહીં. દરરોજ ચાલુ રાખો તો મહિને 300 કિલોમીટર થાય. 1.5 મહિને 450 કિલોમીટર થાય. એમાં રસ્તામાં બળદો થાકે, 2 દિવસ આરામ કરવો પડે, તો 2 મહિને પહોંચાય. તો 2 મહિને ભદ્રેશ્વર પહોંચ્યા, બેને જમાડ્યા, 2 મહિને પાછા આવ્યા, ભગવાનને મળ્યા. ભગવાન કાર્ય થઈ ગયું. ભગવાને કીધું તને 84,000 વોરાવાના સાધુનો લાભ મળી ગયો. વિચાર કરજો. હવે મારે તમને એ કહેવું છે કે તમે વિજય શેઠ શેઠાણી બનો. કોકને 84,000 સાધુનો વરાવાનો લાભ મળે. તમે સ્થૂલભદ્ર બનો, કોકને બ્રહ્મચર્ય પાળવાનો લાભ મળે. તમે ભદ્રબાહુ સ્વામી બનો, તમારું જ્ઞાન જોઈને કોઈ વસગરમ રચવાની ભાવના કરે. વિચાર કરો. તમે ધરણાશા બનો, રાણકપુર જેવું દેરાસર બનાવવાની ભાવના થાય.
તમે ઝઘડુસા બનો, 2.5 વર્ષનો દુષ્કાળ કરવાની ભાવના દૂર થાય, એટલે કે 2.5 વર્ષનો દુષ્કાળ દૂર કરવાની ભાવના વ્યક્ત થાય. તમે પેથરસા બનો, ગિરનાર તીર્થની રક્ષા માટે 56 ઘડી સોનું આપી અને તીર્થની રક્ષા કરી. તમે ભામાસા બનો, જૈન ધર્મની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ ધન અને અન્ય શ્રેષ્ઠીઓનો ધન મહારાણા પ્રતાપને આપીને ધર્મની સુરક્ષા કરી, બેન દીકરીઓના શીલની સુરક્ષા કરી. તમે આવું કંઈક બનો તો દુનિયા કંઈક તમારા માટે કરે. પુણ્યશાળી. સત્વ શબ્દ કયો તમને, આ સત્વ અત્યારે જોઈએ છે. કેવળ સામાયિક, કેવળ પ્રતિક્રમણ, કેવળ પૂજા નહીં. એની પાછળ જો સત્વ ના આવે તો સામાયિક પ્રતિક્રમણ પૂજા તમારા સંસારની વૃદ્ધિનું કારણ બની જાય. અને એની પાછળ આ સત્વ આવે તો તમારું એક પણ કાર્ય, ભીમા કુલડિયાનું 7 દ્રવ્યનું દાન મોક્ષનું કારણ, કુમારપાળ મહારાજાની 5 કોડીના ફૂલની પૂજા મોક્ષનું કારણ, સંગમ ભરવાડ થાળી ભરીને ખીરનું દાન મોક્ષનું કારણ, અભયકુમારની પૂર્વ ભવની અષ્ટપ્રકારી પૂજા મોક્ષનું કારણ. પુણ્યશાળી આપણે શું સત્વ જ નથી. પૂજા કરીએ ભગવાનની, સત્વ શું? ભગવાન કદાચ તમને એમ કે આજે બહાર તું જાય ને અને તને કોઈ જૈન ધર્મની નિંદા કરે, એનો સામનો કરી અને નિંદા તું અટકાવજે, એટલી બહાદુરી તું બતાવજે. તમે સહી કરીને આવો કે હું આ બહાદુરી બતાવીશ. બરાબર. જ્યારે ચૈત્યવંદન કરો છો, છેલ્લે 1 નવકારનો કૌશક કરો છો, શાના માટે કરો છો ભાઈ? હરિયંચાણમ મન્નત 1 નવકારનો કૌશક પારીને થોય બોલવાની, પણ શાના માટે? આ કૌશક શાના માટે કરવાનો ખબર તમને? આજે આપણી સંખ્યા 40 ઉપર 42 પહોંચી છે. આમ તો 30-35 સુધી રહેતી હતી. આજે 7-8 જણા કોઈ નવા જોડાયા છે, ધન્યવાદ છે. શાના માટે કરવા? તો કહ્યું છે કે ચૈત્ય વંદનમાં 1 નવકારનો કૌશક એ ટાઈમે જે નમો અરિહંતાણમ બોલો, ત્યારે તમારા મનમાં એ ભાવ લાવવાનો, નિગોદથી માંડીને સર્વ જીવોને હું ભગવાનના શાસનના રસિયા બનાવું, એનું નામ નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ, એક પણ જીવ ઉપર એક પણ કર્મ ન રહે એવો ધર્મ પ્રસાર હું કરું, એનું નામ નમો સિદ્ધાણમ. ધર્મ પામેલા જીવો આચારવંત રહીને ધર્મની પરંપરા ચલાવે, એનું નામ નમો આયર્યાણ. અને એ ધર્મ પરંપરામાં કાળ પ્રમાણે ઉચિત વ્યવહારોનું આચરણ કરાવે એવું જ્ઞાન આપવું, એ જવાબદારી પણ મારી, એવું મારે ભણવું, એનું નામ નમો ઉજ્જાયણ. અને ઉત્તમ સાધુતા દ્વારા વિહાર, કોચરી, પાણી ને નિહાર, એ અમારી સાધુતાની પ્રવૃત્તિ જોઈને દુનિયાની 18 આલમ અને પશુ પક્ષી પણ અમારું આચરણ જોઈને પાપ છોડે, એનું નામ નમોલો એ સૌ સાહુણમ. આવા 1 નવકારનો કૌશક તમારા ચૈત્યવંદન સૂત્રમાં છેલ્લે 1 નવકારનો કૌશક આ ઉદ્દેશથી કરવાનો છે. સત્વ છે ને, આ સત્વ છે. તમે નવકારનો કૌશક કરો તો નમસ્કાર કરીને છૂટી પડ્યા. તમે ભગવાન મંદિરમાં, હું મન મંદિર, તન મંદિર અને દુકાન મંદિરમાં, પછી આવતીકાલે મળશું. આમાં સત્વ ક્યાં? સત્વ ક્યાં? ભગવાન તમે ભલે બહુ જ રહ્યા,
ભગવાન તમે ભલે શિલામાં વસ્યા, પણ હું તમારો સેવક છું. તમારા સ્થાપેલા ધર્મને પાંચે પ્રકારે વૃદ્ધિ કરીશ. એના માટે મારે અરિહંત્યાણમના એક નવકારનો મારે કૌશક કરવાનો. પાંચે પ્રકારે હું ધર્મની વૃદ્ધિ કરીશ. શાંતિ સનાતનમાં ઘણી વાર તમે બોલ્યા હશો, વૃદ્ધિ વૃદ્ધિ કલ્યાણમ, વૃદ્ધિ વૃદ્ધિ કલ્યાણમ, વૃદ્ધિ વૃદ્ધિ કલ્યાણમ. કેટલી વાર બોલ્યા? કર્યું શું આપણે? કર્યું આપણે શું? કેટલા વર્ષોથી અરિહંત્યાણમનો કૌશક કરો છો? કેટલા વર્ષોથી ચૈત્યવંદન કરો છો? કોઈ દિવસ મનમાં પણ વિચાર આવ્યો કે આ નૌકારનો કૌશક કેમ કરવાનો? બોલો. પુણ્યશાળી એક એક ક્રિયાનું આવું રહસ્ય, દ્રવ્ય પણ લાભ બતાવ્યા છે અને ભાવ લાભ પણ બતાવ્યા છે. એ ક્રિયા વૈયા કરો, 28,000 પ્રતિમા, 3,000 ફૂટ ઊંચી એવી 28,000 પ્રતિમા ભરાવો, એના મંદિર બનાવો. એમાં જેટલો લાભ થાય એટલો લાભ ઇરિયાવૈયા તસુત્રી અન્નત એક લોકસનો કૌશગ અને લોકસ, આટલું કરવામાં તમને આટલો લાભ થાય. એ જ ઇરિયાવૈયાથી અહિંમતતા કેવળ જ્ઞાન પામ્યા. એ જ ઇરિયાવૈયાથી ગૌતમ સ્વામી દરરોજ પાપ મુક્ત બનતા હતા સાંજે પ્રતિક્રમણ કરીને. આજે આપણા ઇરિયાવૈયાનું મૂલ્ય કેટલું? કેટલું મૂલ્ય? આજે તમારા ચૈત્યવંદનનું કેટલું મૂલ્ય? પુણ્યશાળી છે આપણી પાસે કાંઈ ગુણવત્તા? તમને ખબર છે, સૂત્ર અને અર્થથી કેવળ ક્રિયાઓ ચાલશે, ધર્મ લાંબો નહીં ચાલે. તત્વ આવું જો તમે પીરસશો ને તો લાંબો ધર્મ ચાલશે. જૈન શાસનમાં શ્રાવકને 2 ઉપમા આપી છે કે શ્રાવક એ ધર્મને વફાદાર જીવ હોય અને સૈનિકની જેમ ધર્મની સુરક્ષા કરતો હોય. આ 2 ગુણ હોય એને જ શ્રાવક કહેવાય. કેવળ ધર્મ ક્રિયાકાંડ કરતો હોય એને શ્રાવક ના કહેવાય, પણ સુરક્ષા દળ સ્વરૂપ આચરણ કરતો હોય એને શ્રાવક કહેવાય. અને શ્રાવક શબ્દનો અર્થ તમને લોક વ્યવહારથી ઘણા શીખવાડ્યો હશે. શ્ર એટલે શ્રદ્ધા, વ એટલે વિનય વિવેક અને ક એટલે ક્રિયા કરે, એનું નામ શ્રાવક. એટલે તમે એમ માનો કે અમે ભગવાનના વચન ઉપર શ્રદ્ધા રાખીએ, એ શ્રદ્ધા. તમે 2 હાથ જોડીને એમને વિનય વિવેક કરો, એ વિનય વિવેક. અને સામાયિક પ્રતિક્રમણ આદિ ક્રિયા કરીએ, એ ક્રિયા, એટલે અમે શ્રાવક. અરિહંતના 12 ગુણ, સિદ્ધના 8 ગુણ, આચાર્યના 36 ગુણ, ઉપાધ્યાયના 25 ગુણ, સાધુના 27 ગુણ, પંચપરમિષ્ઠના ભેગા કરો તો 108 ગુણ, અને શ્રાવકના 230 ગુણ. કેટલા? 230. 180 તો છે મારી પાસે અત્યારે. શ્રાવકના 180 ગુણ તો મારી પાસે છે. તમારી પાસે કેટલા? મારી પાસે બુકમાં હું આચરણ કરું છું એવું નથી કહેતો. બહુ અશક્ય છે. 10 ગુણનું આચરણ પણ આપણા માટે અશક્ય છે. 180 ગુણ છે આપણા. પંચપરમેષ્ઠીના ભેગા થઈને 108 અને આપણા એકલાના 180. કેવું હશે મનોબળ? કેવી હશે ગુણવત્તા? પુણ્યશાળી ધર્મનું ભણો કે તમને ખબર પડે. ઇતિહાસો ખોલો તમે. આજે ભાત પાણીનો લાભ દેજોજી, એ જવાબદારી તમારા ઉપર આવી. મિટ્ટી મેં સૌ ભેસું ત્યાં સુધી બરોબર સહેલું છે, પણ વેરમ મજ્જમના કેણેયનો દાખલો તમને આપ્યા.
મારનાર પ્રત્યે પણ શ્રેણિક મહારાજાને સંસ્કાર આપવાનું કામ ફરજ બજાવી કોણિકની, ને દુશ્મનને પણ ધર્મ પમાડ્યો. ભવિષ્યમાં તીર્થંકર થઈને મોક્ષે જશે. વિચાર કરો તમે. આપણે શું કર્યું આ સંસારમાં આવીને? કારણ કે તમે પદાર્થોથી એટલા અતૃપ્ત છો કે નથી બાળકોને જ્ઞાન આપતા, નથી પરિવારને જ્ઞાન આપતા, નથી નોકર ચાકરને જ્ઞાન આપતા, કાંઈ જ નહીં. કોઈ જવાબદારી નથી તમારી. સત્વ ક્યાં? શ્રાવક એ જ છે, જવાબદારી સંભાળે એ જ. કેવળ ક્રિયાકાંડ કરે એ નહીં, જવાબદારી સંભાળે એ શ્રાવક છે. સાધુપણામાં પણ જો જવાબદારી ન સંભાળે ને તો દુર્ગતિ થાય. તો શ્રાવકપણામાં જવાબદારી ન સંભાળે તો સદગતિ થાય. વિચાર કરો, આજ તો આપણને અત્યારે આપત્તિ આવી નથી, પણ આપત્તિ આવે તો તમે કરો શું? તમે શું કરો? વિચાર કરો. વસ્તુપાલ તેજપાળના કાળમાં 12 કરોડ જૈન. કેટલા? 12 કરોડ. અને વસ્તુપાલ તેજપાળ પછી હેમચંદ્રાચાર્યના કાળમાં 8 કરોડ, અરે 10 કરોડ જેવા જૈનો. હીરસુરી મહારાજ સાહેબના કાળમાં 450 વર્ષ પહેલા 8.5 કરોડ જૈન. અને 450 વર્ષમાં આજે 50 લાખ જૈન. સત્વ ક્યાં રહ્યું? ક્યાં? 12 કરોડ અને 800 વર્ષમાં 50 લાખ જૈન. કેટલા ઓછા કર્યા? દરરોજના 1000 જૈન ઓછા કરીએ છીએ આપણે. તત્વ ક્યાં છે આપણી પાસે? દેરાસરોની સંખ્યા વધે છે, દેરાસરોમાં પૂજા કરનારની સંખ્યા ઘટે છે. એ ક્યારેય કોઈ સાધુ બોલતા જ નથી. દરરોજના અત્યારે 1000 જૈન ઓછા થાય છે આજના કાળમાં. આજે તમને શનિવારે મેં પાઠ કર્યો, આવતા શનિવારે કદાચ પાઠ કરાવું, એ આરસામાં 8000 જૈન ઓછા થશે. પુણ્યશાળી. કેવળ ભણવું એ તો તમારી સુરક્ષા થઈ ગઈ. સત્વ કેળવવું, જૈન ધર્મની પરંપરા મજબૂત રીતે ચાલે. એ હીરસુરી મહારાજ સાહેબને 2000 શિષ્યો હતા, એક ચક્રી શાસન હતું. અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ને ગુજરાતથી કલકત્તા સુધી કેટલા જૈનો હતા? 8.5 કરોડ જૈન હતા. આસામ, નેપાળ, કાશ્મીર, પાકિસ્તાન અને પંજાબ, આટલામાં 40 લાખ જૈનો હતા. આજે આખા ભારતમાંથી 50 લાખ જૈન છે. આપણે ઇતિહાસ વાંચતા નથી, ઇતિહાસ ખોલતા નથી. આપણને તો એમ જ છે કે ધર્મ વધ્યો, દેરાસરો વધ્યા, ઉપાશ્રયો વધ્યા. યાદ રાખજો, એક દેરાસર બનાવતા પહેલા 10 શ્રાવકોને સક્ષમ નહીં કર્યા તો દેરાસરનું કોઈ જ મૂલ્ય નથી. કોઈ જ મૂલ્ય નથી. તમે એમ માનો કે મેં દેરાસર બંધાવ્યું એટલે મને પુણ્ય બંધાય, નહીં. દેરાસરની સુરક્ષાનું પચ કરો તો જ દેરાસરનું પુણ્ય બંધાય. એ પુણ્યાનું પુણ્ય બંધાય, પેલું પુણ્ય જ બંધાશે. તમને ચક્રવર્તી બનાવશે અને પછી 7મી નરકમાં મોકલી દેશે. તમારા દેરાસરનું શું થયું તમારી પાસે ઇતિહાસ નહીં હોય. કરોડો વર્ષ તમે નરકમાં રહો તો દેરાસર રહેવાનો. પણ તમે જો સત્વ કેળવ્યું હશે તો 84-24 સુધી સ્થૂલભદ્ર નામ કેળવશે. 724 સુધી શ્રીચંદ કેવલી અમર થશે. આજે 200 વર્ષ, 500 વર્ષ, 700 વર્ષ થયા કુમારપાળ મહારાજા
તમે વિચાર કરો, આપણે યાદ કરીએ છીએ સુલભદ્ર ભદ્રબાહુ સ્વામીને યાદ કરીએ છીએ, વસ્તુપાલ તેજપાલને યાદ કરીએ, જગડુસા પિતરસા બામાસા ધરણાસાને યાદ કરીએ. આપણે શું સત્વ કેળવ્યો ભાઈ? ધર્મની સુરક્ષા માટે આપણે શું બાહુબળ વાપર્યું? કયું ધર્મબળ વાપર્યું? કયો મંત્ર જાપ કર્યો? પાલિતાણાની 99 યાત્રા કરી. એકે વાર પાલિતાણાની સુરક્ષા માટે 20 ઓગસ્ટનો કૌશક કર્યો તમે? પહેલું જ કામ કરવાનું છે. એક યાત્રાએ તમે નીચે ઉતરો તળેટીમાં 20 ઓગસ્ટનો કૌશક કર્યા પછી બીજી યાત્રા કરવાની છે. એમને 99 યાત્રા નથી કરવાની. પહેલું સત્વ તમારી પાસે હોવું જોઈએ કે આ પાલિતાણાની સુરક્ષા થશે તો મારી 99 પૂરી થશે, ને મારા જેવા કેટલાય પુણ્યશાળીની 99 પૂરી થશે ભવિષ્યમાં. વિચાર કરજો. હમણાં ધજાદંડ હતો વૈશાખ વદ 6નો, અને હું પાલિતાણા ગયેલો. એક મહાત્મા મળેલા, બરાબર છે. એમને 36મી 99 યાત્રા છે. 36મી 99મી યાત્રા, 99 યાત્રા કરે છે. 86 વર્ષની ઉંમર છે. 165મી આંબિલની વર્ધમાન તપની ઓળી છે, અને તોય સ્વસ્થ બેઠા હતા. હું તો ઓળખતો જ ન હતો. વચ્ચે એક શ્રાવક હતા ને એમને અભિપ્રાય આપ્યો. મને પાલિતાણા ગયો એટલે મારે બી થોડા કામો હતા. મહાત્માએ મને બોલાવ્યો, પણ હું સવારમાં જઈ ન શક્યો. સાંજે ગયો, મને 20 મિનિટ 25 મિનિટ અમે બેઠા, વાત કરી. ત્યારે મને એક આનંદ આવ્યો કે આંબિલ સાથે 99 તીર્થની સુરક્ષા માટે, તીર્થની સુરક્ષા માટે પુણ્યશાળી આપણી પાસે કયું સત્વ? હું પાલિતાણા જાઉં ને 10 સાધર્મિકને જમાડું ને એનું પુણ્ય આ તીર્થની રક્ષા માટે. હું પાલિતાણા જાઉં 25-50 સાધુ સાધ્વીજીને વહોરાવાનો લાભ લઉં આ તીર્થની રક્ષા માટે. કેવળ પૈસા કામ નહીં આવે, કેવળ પૈસા કામ નહીં આવે. માનવનું સત્વ બળ સિવાય કોઈ તીર્થ રક્ષા નથી થઈ. કરો છો આવું કોઈ? ગોવાલિયા ટેક મંડળ છે 20 બહેનોનું. ગોવાલિયા ટેન્ક 20 બહેનોનું એક મંડળ છે. મારા ક્લાસમાં એમાં કેટલીક બહેનો ભણવા આવતી હતી, હું ભણાવવા જતો હતો. આજે એ બહેનોનું મંડળ પાલિતાણાથી 8 કિલોમીટર દૂર રહી અને સચિતનો ત્યાગ. પાલિતાણામાં 2 દિવસ 3 દિવસ જાત્રા કરવાની, ક્યાંય સચિત વાપરવાનું નહીં. કેમ? તીર્થની સુરક્ષા માટે. આત્માની સુરક્ષા થવાની જ છે ભેગી. સચિત પરિહારી એકલહારી ગુરુ સાથે પદચરીએ, ભૂમિ સંતારો નારી તણો સંગ દૂર થકી પરિહરીએ, પરિક્રમણા દોય વિધિ શું કરીએ, પાપ પડલ વિખરીએ. પાપ જ જતા રહેશે તો શત્રુંજીની રક્ષા થવાની જ છે. તો સચિતનો ત્યાગ. તમારે બધાને પાલિતાણા 7 કિલોમીટર દૂર રહે ત્યાંથી સચિતનો ત્યાગ, અને પાલિતાણા 2 દિવસ યાત્રા કરીને રિટર્ન એ 7 કિલોમીટર આવો પછી સચિત વાપરવાનું. એવો કોઈ તમારે નિયમ કરો સત્વનો? બસ પુણ્યશાળી, સમય થોડો વધારે થઈ જ ગયો છે ઓલરેડી. હું લેટ હતો થોડો, આજે થોડું કામ હતું એટલે. પણ પુણ્યશાળી એક જ છે. તૃપ્તિ અષ્ટક તો હવે પૂરું થઈ જશે, પણ આપણે સત્વ નહીં કેળવો અને કેવળ ક્રિયાકાંડ કરીને માયકાંગલા બેસી રહેશું તો માત્ર પુણ્ય બંધાશે. ચક્રવર્તી થશો, મંત્રી થશો, શ્રેષ્ઠી થશો. મમણ શેઠ જેવા રત્નના બળદ પણ તમને મળી જશે. તમને કહું, શુભુ મને બ્રહ્મદત્ત જેમની 6 ખંડનું રાજ્ય પણ તમને મળી જશે. બરાબર છે, પણ તમને મોક્ષ નહીં મળે. મોક્ષ નહીં. મોક્ષ મેળવવા માટે તો આ સત્વ જ કેળવવું પડશે. પુણ્યશાળી બધા મહાપુરુષોના તમને દાખલા આપ્યા છે.
અજય શાસ્ત્રનો પણ તમને દાખલો આપ્યો કે મગની દાળ અને બાજરીના રોટલા સિવાય કંઈ વાપરે તો 5મી નરકનો અધિકારી બતાવ્યો અજય સાધુને. આપણું જઈને તો કેટલું ઝાંખું પડી રહ્યું છે એ વિચાર કરજો તમે. સચિતનું અચિત કરી ખાવાનું. હજી રેડ છે આપણો ટ્રેન. અમારે આવું જોઈએ, સચિતનું અચિત કરીને. સચિત ના ખવાય ને અચિત કરીને ખાશું. આ ટ્રેન આપણને મોટું નુકસાન પહોંચાડશે. જો નિંદા નથી કરતો, કોઈની નિંદા નહીં કરવાની, કોઈ કરે એને કરવા દેવાનું. પીરસો સાચો. તમારા સત્વથી તમે પીરસો, 100માંથી 1 જાગશે ને. તો વિચાર કરો, આખા અવસર્પિણી કાળમાં 10 કોડા કોટી સાગરોપમમાં માત્ર 24 તીર્થંકર થાય. 10 કોડા કોટી સાગરોપમ એવો ઉત્સર્પિણી કાળ, તોય 24 તીર્થંકર થાય. એટલે ઘણા બધા મહાપુરુષો કરવાની ભાવના નહીં રાખવાની, પણ મહાપુરુષો એવા કરવાના કે 3 અવસર્પિણી ઉત્સર્પિણી સુધી લોકો એને યાદ કરે. જો ભગવાનનું નામ 3/24 સુધી રહે. આપણે એ કામ કરવું છે. હવે કેવળ ક્રિયાકાંડ નથી કરવું, હવે સત્વ કેળવવું છે. અને સત્વશીલ બનજો. અમેરિકામાં બેસીને પણ સાધુ સાધ્યનો લાભ મળે એવી વ્યવસ્થા તમે કેળવજો, લાભ મેળવજો પુણ્યશાળી. ઇન્ડિયામાં રહેલા પણ આજે વિહારધામો ઘણા બધા છે, નિર્દોષ ગોચરી પાણી મળે એવી વ્યવસ્થા તમે પણ કરજો. 8 જ મહિના લાભ મળે છે, 4 મહિના તો સાધુ સ્થિર જ હોય છે. 8 મહિના લાભ મળે છે. તમારે ત્યાં 1-1, 2-2, 3 4 વ્હીલો હોય, પ્રવાસમાં જતા હો, થોડો ઘણો નિર્દોષ આહાર લઈને પણ રસ્તામાં સાધુ સાધુનો લાભ લેતા જાઓ. તમને ખબર છે, સાધુને વોરાવેલું અનંતકાળમાં ક્યારેય ભૂખ તરસ તમારે સહન કરવી જ ન પડે. સામેથી ઢગલા બંધ આવે, તમે ખાતા થાકો. આકાશમાંથી 99 પેટી આવતી, 33 ખાવાની આવતી તેને સાધુને જ વોરાવ્યું તો. બસ આપણને દુર્ધ્યાન દૂર થાય એના માટે ધર્મનું ફળ જોઈએ છે. દુર્ધ્યાન દૂર થાય એના માટે ધર્મ કરવો છે. અને દુર્ધ્યાન દૂર થાય એટલે પાપ, દોષ, અવગુણ બધું જ ખતમ થાય. એ સત્વશીલ ધર્મ થાય. એક પુણ્ય શ્રાવકનું સામાયિક શ્રેણિક મહારાજાની નરક નિવારે એ સત્વશીલ સામાયિક. એક ભીમાકુલડિયાનું 7 દ્રવ્યનું દાન દેવતાને પણ દાનેશ્વરી બનાવે એ સત્વશીલ. બસ આપણે એવું બનવું છે પુણ્યશાળી. થોડો ટાઈમ વધારે લીધો છે, 20 મિનિટ. પુણ્યશાળી. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તો મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. બસ અનમ્યુટ કરું છું બધાને, અને કોઈને કઈ પ્રશ્ન કે હેન્ડ રેઝ કરવો હોય તો કરી શકશે, તો આપણે અનમ્યુટ કરી શકશું. હા, હવે બધા અનમ્યુટ કરી શકશે. પૂર્ણિમા બેન બધાને મળી. પ્રણામ સર, ખૂબ સરસ સ્વાધ્યાય, ખૂબ જ ફાઇન. પ્રણામ સાહેબ, સરસ સરસ. ના કરવાનો તો મારે ક્લાસ ચાલતો હતો. પ્રણામ સર. સર પ્રણામ, ખૂબ ખૂબ અનુમોદના. ખાતામાં રહેજો. પ્રણામ સર. સર આપ સાતામાં સાહેબ. આવો. આપ સાતામાં હશો. આજે ખૂબ આજે સરસ સમજાવ્યું સર. પ્રણામ સર. આજે પ્રણામ કિરણભાઈ. પ્રણામ સર. પ્રણામ ભગવાન, સાતામાં છો? હા શૈલેષભાઈ રેડી હો. સરસ. ના, એ 20 મિનિટ વધારે લીધો એ બદલ આપણો ઘણો આભાર. અમારો વધારે લીધો ઉપર સારું કરી સાહેબ. ક્યારેક વિષય એવો આવી જાય અને બરાબર પીરસાય તો સ્વાધ્યાયમાં ના, ના, ઘણી જ જોડાયેલાને ખુશીની વાત છે, કોકને લેવાનો કોક લાભ મળે. આજે ના, આપણને લાભ આપ્યો એ બદલ આપણો ઘણો ઘણો આભાર ભગવાન. આજે આજે ખૂબ આનંદ સાતામાં રહેજો આવે ભગવાન. છે. પ્રણામ સર. હાજી પ્રણામ હો. હાજી ગુરુજી પ્રણામ. હાજી. પ્રણામ. ચાલો બંધ કરું છું. હા, થેન્ક યુ. આભાર. હા હા, પેલું નહીં આવે, બંધ કરી દે. પેલું કપડા બ્રલ્સ નાવા તો નહીં જાય.
અ,